બંને રણુજા બીજ ભરવા જઈશું. પણ જ્યારે આપણને આ સારા સમાચાર મળ્યા અને સાથે સાથે મારી બીમારીના પણ સમાચાર મળ્યા તો આ માનતા વિશે હું ભૂલી ગઈ હતી. મારા માઇન્ડમાંથી જ નીકળી ગયું હતું. પણ હવે તો યશ, હું આ બીજ ભરવા પણ નહીં જઈ શકતી. યશ, હવે તમારે આ બીજ ભરવા રણુજા જવું પડશે અને આપણી માંદા પૂરી કરવી પડશે. રામાપીર કરે છે. તારા રામાપીર તારી સાચો તો તારી આ હાલત હોત. તને ખબર છે તને ગમે ત્યારે ગમે તે થઈ શકે છે અને એટલે જ હું તને છોડીને ક્યાંય નથી જવાનું. યશ, મને કઈ નહીં થાય. મને રામાપીર પર વિશ્વાસ છે. એ મને કઈ નહીં થવા દે. ફક્ત હું તારી બધી જ ઈચ્છા પૂરી કરવા માંગુ છું, પણ હમણાં હું તને એકલી મૂકીને જઈ શકું એ શક્ય નથી. તું કેમ નથી સમજતી? અમિતે મને કીધું છે કે તારી પાસે બહુ ઓછો સમય છે. અને તને હજુ રામાપીર છે. અને બીમારી પણ એવી છે જેનું કોઈ ઈલાજ જ શક્ય નથી. અરે તમને દેખાતું નથી કે શું? જોઈને રોડ ક્રોસ કરો ને. ભાઈ, દેખાતું હોત તો આવી રીતે થોડી રસ્તો ક્રોસ કરત. અમે બંને ભાઈ બહેન અંધ છીએ. સોરી બેન, મારથી વધારે બોલાવી દો. ના ના મને માફ કરી દો, મને ખબર નથી. ના ના ભાઈ, તમારે માફી માંગવાની જરૂર નથી. અમે તો આ બધું રોજ સાંભળીએ છીએ. બેન, તમને વધારે તો વાગ્યું નથી ને? ના, મને નથી વાગ્યું. કાના, તને વાગ્યું તો નથી ને? તું ઠીક છે ને? હા બેન, હું ઠીક છું, મને નથી વાગ્યું. તમે ક્યાં જઈ રહ્યા હતા? ભાઈ, અમે ભીખ માંગીએ છીએ અને બસ સ્ટેશનમાં રહીએ છીએ. અત્યારે પણ અમે બસ સ્ટેશને જ જઈ રહ્યા હતા. મા બાપના મૃત્યુ પછી કુટુંબવાળાએ કાઢી મૂક્યા. હવે કુદરત જ અમારો આશરો છે. તમે એક કામ કરો, ચાલવાની કોઈ જરૂર નથી. મારી કારમાં બેસી જાઓ, હું તમને બસ સ્ટેન્ડ ઉતારી દઉં. ના ના ભાઈ, તમારે તકલીફ લેવાની જરૂર નથી. બેન, એમાં શું તકલીફ? હું એક બાજુથી જઉં છું, તમને રસ્તામાં ઉતારી દઉં. તમે પ્લીઝ ચલો. હા